વર્ષ બાદ પૌષ પૂર્ણિમા પર અતિશુભ સંયોગ આસ્થાના મહાસાગરમાં ડૂબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરથી કરોડો શ્રદ્ધાળુઓ મટ્યા। આસ્થા અને સંસ્કૃતિનો એક અનોખો સંગમ એટલે મહાકુંભ। 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભમાં ભવ્યતા અને દિવ્યતાનો અનોખો મહાસાગર જોવા મળશે। ટેકનોલોજીથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ પ્રશાસન સજ્જ। શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે એનડીઆરએફની ટીમો અને પોલીસ વિવિધ સ્થળોએ તૈનાત। અશ્વો પર સવાર થઈ પોલીસ કર્મીઓ કરી રહ્યા છે પેટ્રોલિંગ। મહાકુંભના ખૂણે ખૂણા પર પોલીસની બાજ નજર। મહાકુંભમાં ઉમટ્યા ભક્તોનો સૈલાબ। નાના બાળકો યુવાનોથી લઈને વૃદ્ધો પણ મોટી સંખ્યામાં પ્રયાગરાજ પહોંચ્યા। શુભ ઘડીએ શાહી સ્નાન કરીને લોકોએ ધન્યતા અનુભવી। એપલના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની પહોંચ્યા મહાકુંભ। કમલા બનીને લોરેન પોવેલ મહાકુંભમાં કરશે કલ્પવાસ। સાધુની જેમ સાદગીપૂર્ણ જીવન પણ જીવશે લોરેન પોવેલ। સીએમ યોગીએ દેશવાસીઓને મહાકુંભની શુભકામના પાઠવી। કહ્યું, મહાકુંભ વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક સાંસ્કૃતિક મેળાવડો છે। માતા ગંગા તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના। પોષી પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। જગતજનની માં અંબાનો પ્રાગટ્ય દિવસ પર દર્શન માટે લાંબી લાઈનો લાગી। જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર। મહાશક્તિ યજ્ઞ, શાકભાજીનો અન્નકૂટ, શોભાયાત્રા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન। અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં ભક્તોની ભીડ। પોષી પૂર્ણિમા નિમિત્તે શામળિયાના દર્શન અર્થે ઉમટ્યા ભક્તો। ફૂલોથી શણગારાયું નિજ મંદિર। મંદિરમાં લાગી શ્રદ્ધાળુઓની કતાર। શામળિયાના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું યાત્રાધામ। સુરતમાં પરવાનગી વગર ધરણા કરતા કોંગ્રેસ નેતાની અટકાયત। અમરેલી લેટરકાંડ મુદ્દે કોંગ્રેસે કર્યું નારી સ્વાભિમાન આંદોલન। પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિતના નેતાઓ આંદોલનમાં જોડાયા હતા। આંદોલનને લઈને વરાછા મિની બજારમાં પોલીસ બંદોબસ્ત। ગીર સોમનાથના કોડીનારના બાવાના પીપળવા ગામમાં સિંહનો વિડીયો સામે આવ્યો। સિંહણ સાથે બે સિંહ બાળ લટાર મારતા દેખાયા। વાહન ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો। ઘણા સમયથી પીપળવા ગામમાં વધ્યા છે સિંહના આટાફેરા। અંકલેશ્વરના ખરજ ગામ નજીક કંપનીમાંથી દીપડી પકડાઈ। વન વિભાગે મૂકેલા પાંજરામાં દીપડી કેદ થતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ। છેલ્લા કેટલાક દિવસથી દીપડીના આટાફેરા વધતા લોકોમાં હતો ભયનો માહોલ।